નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। અંબાલાલ પટેલની આગાહી, વરસાદ તૂટી પડશે। તેમના જણાવ્યા અનુસાર જૂન 15થી રાજ્યમાં ભારે વરસાદ વરસવાનું શરૂ થશે। જૂન 17થી અરબી સમુદ્રમાં પવનની ગતિ ગુજરાત તરફ રહેશે। આના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે। જૂન 18થી 26 દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। એસબીઆઈના બેંક ખાતાધારકોને મળ્યો મોટો ઝટકો। એસબીઆઈની વેબસાઇટ મુજબ અમૃત વૃષ્ટિ એફડી સ્કીમના વ્યાજ દરોમાં 25 બેસિસ પોઇન્ટ્સનો કાપ કરવામાં આવ્યો છે। પહેલા જ્યાં સામાન્ય નાગરિકોને 6.85% પ્રતિવર્ષના દરે વ્યાજ મળતું હતું, ત્યાં હવે તેમને 6.60% પ્રતિવર્ષના દરે વ્યાજ મળશે। એસબીઆઈએ વરિષ્ઠ નાગરિકો માટે પણ વ્યાજ દરમાં સંશોધન કર્યું છે। સિનિયર સિટીઝન 60 વર્ષ કે તેનાથી ઉપર ને હવે 7.10% પ્રતિવર્ષના દરે વ્યાજ મળશે। સુપર સિનિયર સિટીઝન 80 વર્ષ કે તેનાથી ઉપર ને વધારાના 10 બેસિસ પોઇન્ટનો લાભ મળશે, જેનાથી તેમનું વ્યાજ દર વધીને 7.20% પ્રતિ વર્ષ થયું છે। ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરૂ। ટેકાના ભાવે ઉનાળુ મગના વેચાણ માટે રાજ્યના 23,400થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે। ગુજરાતમાં ઉનાળુ મગના વાવેતર વિસ્તારને ધ્યાને લઈ પ્રતિ ખેડૂત 1,500 કિગ્રા મગની ખરીદી કરાશે। ગુજરાતમાં ઉનાળુ મગનું કુલ વાવેતર 55,110 હેક્ટરમાં થયું। ભારત સરકાર દ્વારા વર્ષ 2024થી 25 માટે મગપાક માટે ટેકાનો ભાવ ₹8,182 પ્રતિ ક્વિન્ટલ જાહેરમાં આવ્યો હતો। આધાર કાર્ડ ઓનલાઇન મફત અપડેટની તારીખ લંબાવાઈ। યુઆઈડીએઆઈએ આધાર અપડેટ માટે દસ્તાવેજો અપલોડ કરવાની છેલ્લી તારીખ લંબાવીને મોટી રાહત આપી છે। લોકો તેમની ડેમોગ્રાફિક ઇન્ફોર્મેશન બદલી શકશે। તારીખ 1 વર્ષ માટે લંબાવવામાં આવી છે, પરંતુ પદ્ધતિ એ જ રહેશે। મફત ઓનલાઇન આધાર કાર્ડ હવે 14-20 જૂન 1926 સુધી કરી શકાશે। આધાર અપડેટ કરવા માટે યુઝર્સ યુઆઈડીએઆઈ માય આધારની અધિકૃત વેબસાઇટ પર જઈને તેમની વિગતો જાતે અપડેટ કરી શકે છે। આમાં માત્ર ડેમોગ્રાફિક ડેટા ઓનલાઇન અપડેટ કરી શકાશે। 0 વર્ષ પહેલા આધાર કાર્ડ મેળવ્યું છે અને એક વખત પણ તેને અપડેટ કર્યું। વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાનો વિજય। ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું। એડમ માર્કરામની સદી ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સે લીધી 7 વિકેટ। ઓસ્ટ્રેલિયાના પ્રથમ ઇનિંગમાં 212, બીજીમાં 207 રન। દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ઇનિંગમાં 138 રન કર્યા હતા। દક્ષિણ આફ્રિકાના પ્રથમ ઇનિંગમાં 138, બીજીમાં 282 રન। છેલ્લે હેલો 1998માં દક્ષિણ આફ્રિકા જીત્યું હતું ટુર્નામેન્ટ।